આ છે આપણા સ્પેશિયલ ફેમસ ભરેલા મરચા. ગોંડલ આવીએ 15-20 વર્ષ થયા. ભજીયા અસુક અહીંયા ખાઈએ છીએ. એવો ટેસ્ટ અમદાવાદમાં નહીં આવતો. ગમે ત્યાં ખાઈએ. નારોલ ખાઓ, બકરાણા ખાઓ, કે ઓનેસ્ટ હોટલમાં ખાઓ, કે ગમે એ હોટલમાં ખાઓ, રિયલ હોટલમાં ખાઓ, પણ આવો ટેસ્ટ ક્યાંય નહીં આવતો. અમે 10-12 વર્ષથી અહીંયા ભજીયા ખાવા આવી છીએ. તેનો ટેસ્ટ એક પ્રકારનો જ રહ્યો છે. આ બીજી પેઢી અહીંયા કામ કરી રહી છે. પહેલાં જીતુભાઈ કરીને હતા, જીતુભાઈ કામ કરતા હતા, ત્યારથી અમે ખાઈએ છીએ. ટેસ્ટ એક ધારો અને વ્યવસ્થિત અને સારો મળી રહે છે. Hi everyone, I come with a new vlog. Dayarji Bhajia in the Gondal near Manvi Chowk. Most popular place Bhajia in the Gondal. Dayarji Bhajia. હવે મિત્રો તમને આજે હું એવી જગ્યાએ તમને લઈને આવી ગયો છું કે જ્યાં જે દયારજી ભજીયા છે ગોંડલમાં આવેલા છે એ ખાલી ગોંડલ નહીં પણ ગુજરાત નહીં પણ ઓલ્ડ વર્લ્ડ એમાં જે પોપ્યુલર છે અને વર્ષો જૂનો જે ટેસ્ટ છે 1945 થી સાહેબ આ ભજીયાનો જે ટેસ્ટ છે લોકોના દિલમાં રાજ કરે છે અને હજી પણ લોકો આઉટ કન્ટ્રીથી આવે કે પછી બીજા રાજ્યમાંથી આવે જ્યારે ગોંડલ આવે ત્યારે એકવાર ભજીયાનો ટેસ્ટ કરે છે. તો ચાલો વધારે વાત નહીં કરીએ, બ્લોગની શરૂઆત કરીએ. લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ. કેમ છો બધા મિત્રો? જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આપણે દયાળજીભાઈ ભજીયાવાળા ગોંડલ, આપણે 1945 થી મારા દાદાએ આ પેઢીની શરૂઆત કરેલી હતી અને આપણે તે પછીથી કન્ટિન્યુ ત્રીજી પેઢીએ અમે બે ભાઈઓ ઊભા રહીએ છીએ અને આપણી સ્ટાન્ડર્ડતા આપણે માલમાં કન્ટિન્યુ જાળવી રાખી છે. એક જ ટેસ્ટ આપણે રાખ્યો છે. આપણું એડ્રેસ છે ગોંડલમાં માંડવી ચોક, પોલીસ ચોકીની એક્ઝેક્ટ સામે આવશે અને ટાઈમિંગ છે સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધીનો. આ છે આપણા ભરેલા ટમેટાના ભજીયા. આ છે લસણિયા બટેટા. જે ચટણી આપણે ખાંડીને બનાવીએ છીએ. આ છે આપણા સ્પેશિયલ ફેમસ ભરેલા મરચા. પછી આપણે સમોસા બી બનાવીએ છીએ, દાલવડા, ફુલવડી, પતરી, બધી આઈટમ. અમે અમદાવાદ રહીએ છીએ. જ્યારે ગોંડલ આવીએ 15-20 વર્ષ થયા. ભજીયા અસુક અહીંયા ખાઈએ છીએ. એવો ટેસ્ટ અમદાવાદમાં નહીં આવતો. ગમે ત્યાં ખાઈએ. નારોલ ખાઓ, બકરાણા ખાઓ, કે ઓનેસ્ટ હોટલમાં ખાઓ, કે ગમે એ હોટલમાં ખાઓ, રિયલ હોટલમાં ખાઓ, પણ આવો ટેસ્ટ ક્યાંય નહીં આવતો. એના માટે અમારે સ્પેશિયલ અહીંયા ખાવા માટે આવવું પડે. દયાળજીના ભજીયા. ગોંડલમાં દયાળજીભાઈના ભજીયા એટલે નામથી ચાલતું ભજીયા માટેનું મોટું નામ કહેવાય. આજે 20 વર્ષ ત્યાં ગોંડલ દર બુધવારે આવું છું, પણ બહુ મજા આવી જાય છે. કોઈ જાતના ટેસ્ટમાં ફેરફાર નથી. એક ધારો ટેસ્ટ મળે છે. ચટણીમાં એટલી બધી મજા આવી જાય છે અને ભરેલા મરચા તો એની વાત જ જવા દો. બહુ મજા આવે. હવે તો છોકરાઓ ઘર માટે પાર્સલ મંગાવે, એક લેતા આવજો. અમે 10-12 વર્ષથી અહીંયા ભજીયા ખાવા આવી છીએ. તેનો ટેસ્ટ એક પ્રકારનો જ રહ્યો છે. આ બીજી પેઢી અહીંયા કામ કરી રહી છે. પહેલાં જીતુભાઈ કરીને હતા, જીતુભાઈ કામ કરતા હતા, ત્યારથી અમે ખાઈએ છીએ. ટેસ્ટ એક ધારો અને વ્યવસ્થિત અને સારો મળી રહે છે. ગામડેથી રાજકોટ જતો હોય, રાજકોટથી ગામડે જતો હોય ત્યારે અહીંયા ખાવા રોકાય છે. દયાળજીભાઈના ભજીયા.
5 વર્ષથી અમે અહીં આવીએ છીએ પણ ટેસ્ટ એનો એ જ છે હજી. દિયાળજીભાઈના ભજીયા એટલે ભજીયા. દયાળજી ભજીયા એમના જે સ્પેશિયલી જે ડીશ છે એ તૈયાર થઈને આવી ગઈ છે. હવે આપણા દર્શક મિત્રોને દેખાડો તો જે આપણે જે આખા ટમેટા હોય એને તમે જોઈ શકો. ક્વોલિટી વાઇઝ તમે જુઓ એકવાર ભજીયું તમે જુઓ સાહેબ, બરોબર. આખા છે એ ટમેટાના ભજીયા, અંદરની સ્ટફિંગ તમે અંદરનો મસાલો તમે જોઈ શકો છો કેવી રીતની ક્વોલિટી છે. પછી એના જે મોસ્ટ પોપ્યુલર અને લોકોમાં ખૂબ જ ચાહના હોય એવા જે ભજીયા છે આપણે જે આખા મરચાના સાહેબ ભજીયા છે, બરોબર. એ ક્વોલિટી વાઇઝ ખૂબ જ સારી રીતે બનાવે અને લોકોમાં ચાહના પણ એટલી છે. પછી બીજા નંબરના જે આપણે જોઈ શકો છો કે આવી રીતે જે આ છે ફુલવડા છે. હવે ફુલવડાની નિશાની એક એ હોય કે ભાઈ તમે ફુલવડું છે, બરોબર, આવી રીતે તમે ખોલો એટલે કાચું ન હોય, બરોબર, એકદમ રૂ જેવું હોય. એટલે આવી રીતે એનું જે મેકિંગ કરે છે ખૂબ જોરદાર છે, સારું છે. ભાઈ દાલ વડા છે, બરોબર, એ તમે જોઈ શકો છો કેવી ક્વોલિટીમાં છે. પછી જે સમોસા છે એ આમાં જે મિક્સ ડીશ છે એમાં સમોસા આવશે. હવે જે આ 50 રૂપિયાની સાહેબ ડીશ છે, 50 રૂપિયામાં 125 ગ્રામ ભજીયા હોય, પણ તમે 50 રૂપિયાના ભજીયા ખાઓ એટલે તમારે જમવું ન પડે એવી રીતે ભજીયાની જે ડીશ આવે એને ટેસ્ટ પણ એવો જ આવે. આપ જોઈ શકો છો આખું પછી ફુલવડા છે, પછી આખા મરચાના છે, પછી આખા બટેટાના છે, પછી આખા ટમેટાના છે, સમોસા છે, દાલવડા છે અને જે એની જે ચટણી છે પણ એ પણ ખૂબ જ લોકપ્રિય છે. હવે મિત્રો જે આ મસાલો છે, બરોબર છે, એક જૈન મસાલો આવશે. જૈન મસાલો હોય આ જોઈ શકો છો આપણે કે જે જૈન મસાલો હોય છે 400 રૂપિયાનો કિલો, બરોબર. પછી બીજો જે મસાલો તમને કહો કે જે આ મસાલો છે તમે જે સબ્જી બનાવો, શાક બનાવો એમાં પણ યુઝ કરી શકો અને લોકો છે વિદેશમાં પણ મગવે છે, ઇન્ડિયામાં મગવે છે અને જે ગુજરાતમાં છે ત્યાં પણ પાર્સલ જાય છે આવી રીતે. એટલે આવી રીતે હોય છે, આપ મગવી શકો, આવી રીતે પાર્સલ હોય છે. એક્ઝેક્ટ જે એડ્રેસ તમને હું કહું તો જે ગોંડલમાં માંડવી ચોક છે ત્યાં આવેલ છે. જોઈ શકો છો કે આપણે દેખાડજો, આપણે જે આ માંડવી ચોક છે ગોંડલમાં, ત્યાંથી જે આ આપણે આ પોલીસ ચોકી છે, માંડવી ચોક પોલીસ ચોકીની બાજુમાં દયાળજી ભજીયા. એટલે આપ છે એ આવી શકો અને ભજીયાનો ટેસ્ટ લઈ શકો. અને જે એક બીજી વસ્તુ તમને કહું કે જે કારેલાના જે ભજીયા છે તમે સાંભળ્યું હોય છે, બે અલગ અલગ પ્રકારના જે ભજીયા હોય, પણ મોન્સૂનમાં દર સન્ડે રવિવારે જે કારેલાના ભજીયા હોય એ પણ આપે છે અને એ પણ ટેસ્ટમાં બનાવે કે અંદર જે કારેલા હોય ને એ તમને કડવા ન લાગે એવી રીતે જે છે એ ટેસ્ટ આપે અને જે બનાવે છે એની મેકિંગ છે આ. તો એકવાર જરૂરથી આપ જે ભજીયાનો ટેસ્ટ લેવા આવો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેનાથી જે અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ, આભાર.